આજના સમયમાં ઘણા બધા લોકોને બહારના દેશમાં ભણવું હોય છે, કામ કરવું હોય છે અથવા તો ફરવું હોય છે, પરંતુ આ માત્ર વિચારથી કંઈ જ નથી થતું. એના માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે અને આપણને બધાને ખબર છે કે જો તમારે બહારના દેશમાં જવું હોય તો તમારે વિઝા જોઈશે. વિઝા માટે પણ તમારે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. હવે ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે કોઈ પણ કારણોસર તમારા વિઝા કેન્સલ કરી નાખવામાં આવતા હોય છે અને પછી તમને ઘણું બધું નુકસાનનો સામનો પણ કરવો પડતો હોય છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું એવા 10 કારણો વિશે કે જેના કારણે આગળના સમયમાં તમારા વિઝા રિજેક્ટ થઈ શકે છે. એટલા માટે થઈને આ વિડીયો તમે પૂરો જોઈ લેજો અને હા, આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પણ પહોંચાડી દેજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys? Welcome to Way to Vides and my name is Karan Jodhra. હવે આપણે બધાને ખબર છે કે જો તમારે આગળના સમયમાં કોઈ પણ દેશમાં જવું ને તો એના માટે તમારે વિઝા એપ્લિકેશન કરવી પડતી હોય છે. હવે વિઝા એપ્લિકેશન કર્યા બાદ એમ્બેસી, આ બાદ હાઈ કમિશન અને એ જે તે દેશનું કોન્સ્યુલેટ જે છે એ તમારું જે વિઝા એપ્લિકેશન છે ને એને નકારી કરી શકે છે, એટલે કે રિજેક્ટ પણ કરી શકે છે. હવે જ્યારે રિજેક્ટ કરે ને આ બાદ એ તમને કારણો પણ આપતા હોય છે કે શા માટે અમે તમારા વિઝા કેન્સલ કરી રહ્યા છીએ અથવા તો રિજેક્ટ કરી રહ્યા છે. આ બધામાં મહત્વનું છે કે આ જે કારણ છે ને એ ઘણું મહત્વનું છે. આગળના સમયમાં જો તમારે ફરી એકવાર એ જ દેશમાં જવું હોય ને તો એના માટે થઈને તમારે એ કારણ ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. ત્યારે આપણે એવા 10 કારણો વિશે જાણી લઈએ કે જેના કારણે વિઝા રિજેક્ટ થતા હોય છે. જેમાં સૌથી પહેલું છે અધૂરી માહિતી. હવે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ વિઝા માટે એપ્લિકેશન કરતો હોય છે ત્યારે એ વ્યક્તિને ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે જે પણ માહિતી આપો એ સાચી તો આપો પરંતુ પૂરતી પણ આપો. ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમે વિઝા એપ્લિકેશનમાં એવી જરૂરી માહિતી આપતા જ નથી કે જેને કારણે આગળની પ્રોસેસ થઈ શકે. હવે તમે વિઝા એપ્લિકેશન એમ જ ભરી નાખો છો અને પછી સબમિટ કરી નાખો છો, એને જ કારણે તમારા વિઝા આગળના સમયમાં રિજેક્ટ થતા હોય છે. હવે સાચી માહિતી, પૂરી માહિતી અને ખોટી માહિતી તો બિલકુલ નથી આપવાની, કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમે ખોટી માહિતી આપો તો તમારા વિઝા ઘણા બધા વર્ષો માટે પણ રિજેક્ટ થઈ જતા હોય છે. એટલા માટે થઈને આ 3 વાતો તો તમે ખાસ ધ્યાન રાખજો. બીજું અને સૌથી મહત્વનું, વિઝાને લગતા જેટલા પણ નિયમો છે એનું ઉલ્લંઘન કરવું. હવે આપણે બધાને ખબર છે કે જે તે દેશના પોતાના નિયમો હોય છે, એવી જ રીતના વિઝાના પણ જે તે દેશના પોતાના નિયમો હોય છે. એ નિયમોને આપણે માનવું પડશે, કારણ કે આપણે જે તે દેશમાં જવાનું છે. હવે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે જેટલા પણ નિયમો છે એનું પાલન નથી કરતા હોતા અથવા આની સાથે સાથે કેટલાક ડોક્યુમેન્ટ જે છે એ આપણે પૂરતા નથી આપતા હોતા. હવે જ્યારે તમે ડોક્યુમેન્ટ નથી આપતા અને એની સાથે સાથે તમે કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે ત્યારે ખાસ આ વિઝા જે છે એ રિજેક્ટ કરી નાખવામાં આવતા હોય છે. એટલા માટે થઈને જે તે દેશની, એટલે કે તમારે જે તે દેશમાં જવું હોય છે ને એ દેશની વેબસાઇટ એકવાર ખાસ ચેક કરી લો. એ વિઝાના કેટલા નિયમો છે એ ખાસ વાંચી લો. એની સાથે સાથે ડોક્યુમેન્ટ કયા કયા જોશે એ પણ ખાસ વાંચી લો, જેથી આગળના સમયમાં તમારા વિઝા રિજેક્ટ ન થાય. ત્રીજું, તમે માહિતી એટલે કે મુસાફરીની જે માહિતી આપી છે એ ખોટી આપી છે. હવે આપણે બધાને ખબર છે કે તમે જ્યારે વિઝા માટે અપ્લાય કરો ને ત્યારે તમારે બધી જ માહિતી આપવી પડતી હોય છે. એ આપણે અગાઉ પણ જાણી લીધું, પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમે અધૂરી માહિતી આપો. જેમ કે તે દેશના અથવા શહેરની મુલાકાત લેવાની યોજના અને સમય તમે ખોટો બતાવી નાખો, ફ્લાઇટ અને પરિવહન સંબંધિત તમામ પ્રકારની ટિકિટો ખોટી બતાવી દો અથવા તો બતાવો જ નહીં, અથવા તમે જ્યાં રોકાવાનો છો તે હોટેલનું બુકિંગ રસીદ તમારી પાસે ન હોય. હવે આમ તો તમને સામાન્ય બાબત લાગતી હોય છે, પરંતુ જે તે દેશ માટે મહત્વનું હોય છે, કારણ કે તમે જે તે દેશમાં જાઓ છો તો તમારી પાસે બધી માહિતી તો હોય છે, પરંતુ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે જ્યાં જગ્યા ઉપર જવાના છો એ કઈ જગ્યા છે, એટલે કે કઈ જગ્યાએ રોકાવાના છો. સામાન્ય રીતે જો હોટલ હોય તો હોટલની રસીદ તમારે રાખવી પડશે, તમારી સાથે રાખવી પડશે. અને હું તો ત્યાં સુધી કહીશ કે તમે જ્યારે પણ આગળના સમયમાં કોઈ પણ દેશમાં જાઓ ને તો અગાઉથી જ બુકિંગ કરી લો, જેથી આગળના સમયમાં તમારા વિઝા રિજેક્ટ તો ન જ થાય. ચોથું, તમે જે તે દેશમાં જવા તો માંગો છો, પરંતુ એ દેશમાં શું કામ જવા માંગો છો એ કારણ તમે સ્પષ્ટ નથી કરી શકતા. હવે એ તો તમને સમજાઈ ગયું અહીં સુધી કે તમારે બધી માહિતી આપવી પડશે, પરંતુ એક વસ્તુ એ સમજી લેજો કે તમે શા માટે થઈને એ જે તે દેશમાં જવા માંગો છો. ફોર એક્ઝામ્પલ, ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમે ત્યાં કોઈ પણ દેશમાં પરીક્ષા દેવા માટે જતા હોય છે. પરીક્ષા દેવા માટે તમે જ્યારે જતા હોય તો તમારી પાસે પરવાનગી પત્ર હોવો જોઈએ, આઈ કાર્ડ તમારી પાસે હોવું જોઈએ. તમારી પાસે આઈ કાર્ડ નથી, તમારી પાસે પરવાનગી પત્ર નથી અને તમે એપ્લિકેશનમાં લખી નાખ્યું છે કે તમે પરીક્ષા દેવા માટે જાઓ છો, એટલે કે તમે ખોટી માહિતી આપો છો કે તમે આગળના સમયમાં પરીક્ષા દેવા માટે જાઓ છો. હવે આ જ કારણે તમારું થાય છે એવું કે તમારા વિઝા તરત જ રિજેક્ટ કરી નાખવામાં આવે છે. એટલા માટે થઈને તમે જેટલી પણ માહિતી આપો એ સાચી આપો અને જે તે કારણ છે કે શા માટે થઈને તમે આગળના સમયમાં જે તે દેશમાં જવા માંગો છો એ કારણ તમે સ્પષ્ટ રીતે લખો અને એ લોકોને સમજાવો પણ ખરા. પાંચમું, પૈસાનો અભાવ. હવે તમે જે પણ દેશમાં જવા માંગતા હોય છો પણ એના માટે થઈને પૈસા તો જોશે. જો તમારી પાસે પૈસા જ નથી તો તમે જે તે દેશમાં જઈને કરશો શું?
હવે ઘણા બધા લોકોને બહારના દેશમાં ફરવા માટે જવું હોય છે, પરંતુ એમની પાસે પૈસા નથી હોતા. એટલા માટે થઈને જે તે દેશની એમ્બેસી જે છે એ તમારી પાસે કેટલા પૈસા છે એની પણ માહિતી માંગતું હોય છે. હવે તમે માહિતી ન આપી શકો તો પણ તમારા વિઝા રિજેક્ટ થઈ શકતા હોય છે. છઠ્ઠું, ક્રિમિનલ રેકોર્ડ. હવે સામાન્ય રીતે આપણે જાણેલું છે, અફવા પણ જોયેલી છે કે તમારી પાસે જો તમારો ક્રિમિનલ રેકોર્ડ હોય તો તમે આગળના સમયમાં કોઈ પણ દેશમાં નહીં જઈ શકો, પરંતુ એવું હોતું નથી. જો તમે સામે ચાલીને એમ્બેસીને કહો કે મારો આ ક્રિમિનલ રેકોર્ડ છે, પરંતુ તમે પૂરતો ફાઇન ભરી નાખ્યો છે, સજા ભોગવી લીધી છે, તો બની શકે કે આગળના સમયમાં જે તે દેશ તમારા વિઝા પાસ પણ કરી નાખે. પરંતુ જો તમે કહેતા નથી કે મારો આ ક્રિમિનલ રેકોર્ડ જૂનો હતો અને તમે આગળના સમયમાં એપ્લિકેશન કરી નાખો છો, તો બની શકે કે તમારા વિઝા રિજેક્ટ થઈ શકે. સાતમું, તમારો મુસાફરીનો ઇતિહાસ ખરાબ છે. સામાન્ય રીતે આ થતું નથી, પરંતુ ઘણી બધી વખત થાય પણ છે. સામાન્ય રીતે અમેરિકામાં જે લોકો ફરવા માટે જતા હોય છે એમનો ટાઈમ જે ફિક્સ હોય છે એના કરતાં વધુ સમય માટે રહી જતા હોય છે. હવે એની પાછળનું કારણ કંઈ પણ હોઈ શકે, એના ઉપર આપણે નથી જતા, પરંતુ હા એવું થાય છે, એ સામાન્ય બાબત થઈ ગઈ છે આજકાલ. હવે જો આવું સતત થતું રહેતું હોય અને તમે જો આ જ નિયમોનું પાલન નથી કરતા તો ઘણી બધી વખત તમારા આગળના સમયમાં તમે જ્યાં પણ આગળના સમયમાં જવા માંગતા હોય ને એના વિઝા રિજેક્ટ થઈ શકતા હોય છે. એટલા માટે થઈને તમારું મુસાફરીનો ઇતિહાસ શું છે એના ઉપર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આઠમું, વિઝા ઇન્ટરવ્યૂ. હવે ઘણા બધા દેશો એવા છે કે જે લોકોને આગળના સમયમાં જે તે દેશમાં જવું છે એના માટે એ ઇન્ટરવ્યૂ લેતું હોય છે. જેમ કે અમેરિકામાં તમારે ભણવા જવું છે, ફરવા જવું છે, અથવા તો કામ કરવા માટે જવું છે ને, તો ત્યાંના માટે થઈને તમારે ઇન્ટરવ્યૂ આપવું પડશે. ઇન્ટરવ્યૂમાં ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. હવે એવા ઇન્ટરવ્યૂમાં પ્રશ્નો નથી પૂછાતા હોતા કે જે તમને નથી આવડતા. તમે જે એપ્લિકેશન કરી છે એમાંથી સામાન્ય રીતે વિઝાના ઇન્ટરવ્યૂ પૂછાતા હોય છે. હવે મહત્વનું છે કે વિઝા ઇન્ટરવ્યૂમાં તમે જો ખોટો જવાબ આપી દીધો ને તો પણ તમારા વિઝા રિજેક્ટ થઈ જતા હોય છે. અમેરિકામાં ઘણી બધી વખત, એટલે કે અમેરિકાના વિઝા લેતી વખતે ઘણી બધી વખત જોયેલું છે કે ખોટી માહિતી આપો ને એટલે તરત જ તમારા વિઝા રિજેક્ટ કરી નાખવામાં આવતા હોય છે. એટલા માટે થઈને હંમેશા સાચી માહિતી આપો. અને મહત્વનું છે કે માત્ર વિઝા ઇન્ટરવ્યૂ છે એ 4 થી 5 મિનિટનું હોય છે અને મેક્સિમમ 10 મિનિટનું હોય છે. એટલા માટે થઈને તમારી પાસે એવી કોઈ માહિતી નથી માંગી લેતા હોતા કે જે તમને નથી આવડતી. એટલા માટે થઈને શાંત રહો અને ડર્યા વગર દરેક પ્રશ્નનો જવાબ આપો. 9મું, તમારી સ્વાસ્થ્ય. હવે ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમારું સ્વાસ્થ્ય સારું નથી હોતું, તમને કોઈ પણ બીમારી હોય છે, અથવા તો તમે જે તે દેશના નિયમ પ્રમાણે રસી નથી લીધી. જેમ કે કોરોનાનો સમય આપણે જોયેલી છે કે જો તમે કોરોના રસી લીધી હોય ને તો તમે જે તે દેશમાં જઈ શકો છો. એવી જ રીતે અત્યારે એમપોક્સ જેવી બીમારી આવી છે, તો બની શકે કે આગળના સમયમાં જો તમે એમપોક્સની જે રસી છે એ લીધી હોય તો આગળના સમયમાં તમે જઈ શકો છો. હજુ સુધી એવા કોઈ નિયમ નથી આવ્યા, પરંતુ બની શકે કે આગળના સમયમાં આવે. તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે. 10મું, જે તે દેશ સાથેના સંબંધો તમારી સાથે, એટલે કે તમારા દેશ સાથે સારા નથી. હવે સામાન્ય રીતે તમને સામાન્ય ભાષામાં સમજાવી દઉં તો તમારા, એટલે કે આપણા ભારત દેશના સંબંધો પાકિસ્તાન સાથે સારા નથી. એટલા માટે થઈને કોઈ પણ ભારતીય વ્યક્તિને પાકિસ્તાનનો વિઝા જોતો હોય અથવા તો પાકિસ્તાનને કોઈ પણ વ્યક્તિને ભારતના વિઝા જોતો હોય તો આસાનીથી નથી મળતા. કોક વ્યક્તિને અને ખાસ વ્યક્તિ જેવા છે કે જેમને સામાન્ય રીતે પાકિસ્તાનના વિઝા મળી જતા હોય છે. એટલા માટે થઈને જે તે દેશના સંબંધો કેવા છે એના ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. ત્યારે તમને સમજાઈ ગયું છે કે કયા 10 કારણો છે કે જેના કારણે આગળના સમયમાં તમારા વિઝા રિજેક્ટ થઈ શકે છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ VTVGujarati.com ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બીજી મહત્વની વાત, તમારે આવા જ લેટેસ્ટ તમારે સમાચાર જાણવા હોય ને, અપડેટ જાણવી હોય તો અમારી એક એપ્લિકેશન પણ છે કે જે તમે ઇન્સ્ટોલ કરી શકો. એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું કે નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.